હેલો પાયલ, હા તમારી સાથે હું તમારી માતૃભાષામાં વાત કરીશ. શ્યોર. સો કેમ છો પાયલ? બસ મજામાં. શું કરો છો પાયલ તમે રૂટીનમાં? રૂટીનમાં હું એક ટીચર છું, મેથ્સ ટીચર છું. ઓકે, અને કુકિંગ મારી પેશન છે. ચલો ગ્રેટ. અહીંયા જેટલાની પણ કુકિંગ પેશન છે બધા જ આ સ્ટુડિયો પર હા આવી રહ્યા હા છે. સો તમારી રેસિપી કિચન મેજિશિયન સિઝન 3માં એઝ અ સેમી ફાઇનલિસ્ટ સિલેક્ટ થઈ છે. સો શું બનાવવાના છો તમે? હું એક ફ્યુઝન રેસીપી બનાવવાની છું. આપણે જે ગુજરાતીમાં જે કાઠિયાવાડ વિસ્તાર છે ત્યાંના રોટલા, વઘારેલો રોટલો બહુ જ ફેમસ છે. Yes, મને બહુ જ ભાવે છે. હા, અને મેં એને એક ફ્યુઝન આખું એનું અલગ વર્ઝન આપી દીધું છે સ્ટાર્ટરમાં. ઓકે, સો બધાને અગર આ રેસિપી ગમશે તો મારા રેસ્ટોરન્ટમાં ધ સિક્રેટ કિચનમાં રેસિપી સર્વ થવાની છે. નમસ્કાર, મેં હું આનંદ કોટક. શરૂ કરે. નમસ્કાર, હું છું આનંદ કોટક. શરૂ કરીએ. માતૃભાષામાં વાત કરવાની છે. સો સૌથી પહેલા આપણે શું કરવાના છીએ? તો સૌથી પહેલાં આપણે જે કાઠિયાવાડી રોટલો વઘારવાનો હોય છે એની પ્રોસેસ લઈ લઈએ. ઓકે, સો તમે બાજરાનો રોટલો ઓલરેડી રેડી રાખ્યો છે. ફાઇન. હા, અને આને આપણે નાના નાના પીસીસમાં કટ કરી અને થોડું અધકચરું વાટી લઈશું. ઓકે, એની અંદર હું દહીં નાખું છું. લગભગ આવી રીતે આપણે એને પલાળી દઈએ. થોડું પાણી પણ આમાં નાખી દઈશું. તો હવે આપણે રોટલો પલાળીને મૂકી દીધો અને હવે આપણે એના મસાલા કરીશું. એનો મસાલો રેડી કરીશું એને વઘારવા માટે. ગાર્લિક લઈએ છીએ આપણે અને ઓનિયન એની સાથે જ ક્રશ કરી દઈશું. અને એક લીલું મરચું નાખી દઈશું. સો હવે તડકા કરવા. હવે તડકા કરવાનું છે. સૌથી પહેલાં આપણે ઓઇલ લઈશું. ઓકે, ઓઇલ એકદમ થોડું જ લેવાનું છે, 1-2 ચમચી જેટલું જ. પછી મસાલો એડ કરીએ. બરાબર એને સંતળાવા દેવાનું. થોડી આપણે લસણની ચટણી નાખીશું. હા, હાફ જેટલી નાખી. હવે એમાં બીજા મસાલા કરીએ. સૌથી પહેલાં હું થોડી હળદર નાખી દઉં છું. ધાણા જીરું, આ જીરું પાવડર છે થોડું નાખીએ. લાલ મરચાં પાવડર નાખી દઈએ. ઓકે, ગરમ મસાલો થોડો. હવે એને થોડું હલાવી અને થોડું પાણી એમાં રેડી દઈએ તો મસાલો બળી ના જાય. લગભગ સંતળાઈ ગયું છે. હવે આપણો જે દહીંમાં પલાળેલો રોટલો છે એ એમાં એડ કરી દઈએ. થોડું થીક જ રાખીશું બીકોઝ આપણે આના બોલ્સ બનાવવાના છે. થોડું મસાલાના ભાગનું મીઠું નાખી દઈએ. બરાબર છે. હવે એને આપણે ઠરવા મૂકીશું. સો હવે આગળ કઢીની પ્રોસેસ કરીશું. શું કરવાનું છે એમાં? આમાં અત્યારે મેં દહીં લીધું છે અને બેસન લીધું છે. બેસનનું પ્રમાણ થોડું વધારે રાખ્યું છે. આપણે કઢી થીક બનાવવાની છે એટલે. બરાબર વિસ્ક થઈ ગયું છે. હવે અમે થોડુંક પાણી બી રેડી દઈએ એટલે લંગ્સ જ્યારે વઘારીશું ને તો લંગ્સ ના પડે તરત જ નાખતા સાથે. હવે કઢીનો વઘાર કરીએ. ઓકે, એના માટે 1 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ. જીરું નાખીશું વઘારમાં. હિંગ નાખીશું. ઓકે, સો એડ ગ્રીન ચીલી. કઢી પત્તા. હવે આ લીલું લસણ છે. ઓકે, થોડું મેં સમારીને રાખેલું છે એ અંદર એડ કરીશું. અને હવે ફાઇનલી એને સાથે હલાવતા જઈશું. થોડું વોટર નાખી દઈએ, પાણી થોડું. મીઠું પણ નાખી દઉં છું. બહુ ઓછું નાખું છું. બસ હવે બરાબર છે.
સો આ સ્ટેજ પર એને હા, આ કાઢી સ્ટેજ પર કાઢી લઈશું અને એને થોડી ગાળી દઈશું આપણે એને. લઈશું. ઓકે. હા. હવે આમાં થોડું ચીઝને ગ્રેટ કઢીનો ટેસ્ટ હવે એકદમ ચીઝી થઈ જશે. સો રોટલાના બોલ્સ માટે ચીઝી સ્ટફિંગ રેડી થઈ રહ્યું છે. તો આને મિક્સ કરી દઈશું, રાઈટ? મિક્સ કરી દઈશું. હવે આ થોડું ચીઝ સ્પ્રેડ બી છે એ પણ ટેસ્ટ માટે નાખી દઈએ. સો આ ઠંડુ થઈ ગયું છે. સો વોટ ઇઝ નેક્સ્ટ? હવે આપણે એમાં થોડા ચીઝ અને પનીર છે થોડું થોડું એમાં ગ્રેટ કરી લઈએ. પનીરમાં એવું છે કે જેટલી મરજી પ્રમાણે તમે નાખો. થોડું ચીઝ પણ નાખી દઈએ. થોડું એમાં બટાકું પણ નાખું છું. બાઇન્ડિંગ બી એનું સારું લાગશે અને ટેસ્ટ પણ એન્હાન્સ થઈ જશે. લગભગ બધું બટાકું મેં નાખ્યું છે. હવે એને મિક્સ કરી દઈશું. તો જે બોલ બનાવવાનું મિક્સચર છે એકદમ રેડી છે. સો હવે આગળની process. બસ હવે આપણે બોલ વાળી દઈએ. ઓકે. બરાબર. આ જે છે મિક્સચર એનો આપણે એક બોલ વાળી અને એનું વાડકી જેવું બનાવી દઈશું. જો આ રીતે વાડકી જેવું બની જાય એટલે એમાં આ કઢીનું જે મિક્સચર છે એને નાખીશું. ઓકે. હવે આપણે એને આ જે સેવ છે એમાં રગદોળી દઈએ. થોડુંક એમાં મેં કોર્નફ્લોર ડસ્ટ કર્યો છે. થોડા બ્રાઉન થઈ ગયા ને હવે વાંધો નહીં. કાઠિયાવાડી લાવા બ્લાસ્ટ તૈયાર છે.